જય સીતારામ, જય માતાજી। સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તમારું। આજ તો આપણે બનાવીશું રવૈયા બટાકાનું શાક, એકદમ ટેસ્ટી અને એકદમ મસાલેદાર। તમે એકવાર ઘરે આવું શાક બનાવશો તો બહુ ટેસ્ટી અને બહુ મસ્ત બનશે। તો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો। તે માટે આપણે એક કુકર લઈ લઈશું। તેમાં આપણે 2 મોટી ડોકલી તેલ એડ કરીશું। તેલને આપણે ગરમ થવા દઈશું। હવે તેમાં આપણે મસાલા લઈ લઈશું। 2 સૂકા મરચાં, 2 તમાલપત્ર, 2 બાજિયા અને 4 જેટલા લવિંગ એડ કરીશું। હવે બધા મસાલાને આપણે કુકરની અંદર એડ કરી દઈશું અને આપણે થોડીવાર થવા દઈશું। હવે તેમાં છે ને આપણે અડધી ચમચી રાઈ એડ કરીશું। હવે તેમાં મેં 10 થી 10 જેટલી લસણની કળીઓ કટિંગ કરીને લઈ લીધી, તે બધી અંદર એડ કરી દઈશું। અડધી ચમચી હિંગ એડ કરીશું। અડધી ચમચી જીરું એડ કરીશું। 10 જેટલા કડી પત્તા એડ કરીશું। હવે ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું ને હલાવી જઈશું। હવે મેં તેમાં છે ને 3 થી 4 જેટલા બટાકા મોટા સમારીને તૈયાર કર્યા હતા, તે બધા અંદર એડ કરી દઈશું। તેને પણ ચમચાની મદદથી સારી રીતે હલાવી લઈશું અને મિક્સ કરી જઈશું। આપણે છે ને રવૈયાને પહેલાં નાખવાના નથી, રવૈયાને હંમેશા આપણે પાછળથી નાખીશું। જો આપણે રવૈયા પહેલથી નાખીશું તો આપણા રવૈયા ગળી જશે, તે માટે આપણે રવૈયાને પાછળથી નાખીશું। હવે આપણે કુકરનું ઢાંકણું ઉપર ઢાંકીને 4 થી 5 મિનિટ થવા દઈશું। 4 થી 5 મિનિટ થઈ જતી, આપણે હવે જોઈ લઈએ કે આપણા બટાકા ચડી જશે કે નહીં। તો જો આપણા બટાકા અડધા ચડી જશે ને અડધા બાકી છે, એટલે કે 50% થઈ જશે અને 50% બાકી છે। હવે તેમાં છે ને એક મોટું ટામેટું કટિંગ કરીને હતું તે અંદર એડ કરી દઈશું। સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। મીઠું એડ કરવાથી આપણા ટામેટાં જલ્દી ચડી જાય છે। હવે તેમાં છે ને 1 ચમચી આપણે ચટણી એડ કરીશું લસણની। અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું। અડધી ચમચી હળદર એડ કરીશું। એક ચમચી કાશ્મીરી મરચું એડ કરીશું। બધા મસાલાને સારી રીતે બટાકાની અંદર મિક્સ કરી લેશું। આપણે ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરવાના છે, એટલે કે આપણે મસાલા છે તે બધા બટાકામાં લાગી જાય તે માટે। ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું। આપણે ફૂલ ગેસ રાખીશું તો આપણા નીચે શાક છે તે દાળશે, તે માટે છે ને આપણે ગેસને હંમેશા મીડિયમ રાખીશું। હવે તેમાં આપણે પાણી એડ કરીશું। પાણી આપણે છે ને મેં એક મોટો ગ્લાસ એડ કરી દીધો છે પાણીનો, તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું। ગેસને આપણે ફૂલ કરી દઈશું। હવે તો જો આપણું શાક સરસ ઉકળવા લાગ્યું છે। હવે ચમચાથી જોઈ લઈએ હલાવીને। તો આપણે શાક સરસ ઉકળવા દઈએ, તેમાં જે આપણે રવૈયા સમારીને તૈયાર કરીને રાખ્યા હતા તે બધા એડ કરી દેવું। તેને પણ ચમચાની મદદ સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકીને 3 સીટી થવા દેવું। 1 સીટી ફૂલ ગેસ ઉપર ને 2 સીટી મીડિયમ ગેસ ઉપર। આપણે કુકરને છે ને એકદમ ખોલવાનું નથી, જે એની અંદર સીટીની હવા આવે તે બધી પહેલાં કાઢી દઈશું અને પછી કુકરને ખોલશું। એ તમારે ધ્યાનમાં રાખવાનું કુકર ખોલતી વખતે।
તો આપણી 3 સીટી થઈ જતી અને આપણે કુકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ કે આપણું શાક ચડી જશે કે નહીં. તો જો આપણું શાક સરસ ગળીને તૈયાર થઈ જશે, એકદમ ટેસ્ટી અને એકદમ મસાલેદાર. એમાં આપણે થોડું ગરમ મસાલો એડ કરીશું. ગરમ મસાલો એડ કરવાથી આપણો શાકનો ટેસ્ટ એકદમ અલગ અને એકદમ મસ્ત આવે છે. એમાં આપણે થોડું લીંબુનું પાણી એડ કરીશું. તમારી જેટલી ખટાશ ખાતા હોય તે મુજબ એડ કરી શકો છો. હવે આપણે થોડી ખાંડ એડ કરીશું. ખાંડ એડ કરવાથી આપણો શાકનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે. હવે જે આપણે લીલા ધાણા કટિંગ કરેલા હતા તે બધા અંદર એડ કરી દઈશું. તેને પણ ચમચાની મદદ સારી રીતે મિક્સ કરી લેશું. ગેસને આપણે હવે ફૂલ કરી દઈશું અને શાકને આપણે થોડું ઉકળવા દઈશું. તમારે છે ને તમે જે રસો જે મુજબ રાખો હોય તે મુજબ રાખી શકો છો. રસો વધારે રાખો હોય તો વધારે પણ રાખી શકો છો અને ઓછો રાખો તો ઓછો રાખી શકો છો. તો જો આપણું શાક એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત બનીને તૈયાર થઈ જશે. આપણે તેને હવે એક ડીશમાં લઈ લેશું. તો તમે મારી રેસીપી પર નવા આવ્યા હોય તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો અને તમારા માટે અમે નવી નવી રેસીપી લઈને આવતા રહીશું. મળીશું આપણે હવે નવા રેસીપીમાં. જય સીતારામ, જય માતાજી.